બનાસકાંઠાના ધાનેરા તાલુકાની ભીલવાસ પ્રાથમિક શાળા ખાતે લોકશાહીની જીવંત પ્રતીતિ કરાવતી બાળ સંસદ ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક જ દિવસમાં આદર્શ મતદાન અને મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોના વિજય સરઘસ સાથે સમગ્ર માહોલ ઉત્સવમય બની ગયો હતો। આપણો ભારત દેશ વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે, જ્યાં જનપ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર દરેક નાગરિકને છે અને નિયત સમયે દેશમાં એક ઉત્સવની જેમ ચૂંટણીઓ યોજાતી હોય છે। સરકારી શાળાના ભૂલકાઓ નાનપણથી જ પોતાના મતાધિકારનું મૂલ્ય સમજે અને ભવિષ્યમાં જાગૃત નાગરિક બનીને દેશના લોકશાહી પર્વમાં સહભાગી થાય તેવા ઉમદા ઉદ્દેશ્ય સાથે ભીલાવાસ પ્રાથમિક શાળામાં આ ચૂંટણી યોજાઈ હતી। શાળાના આચાર્ય જેમલભાઈ પરમાર અને સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક શ્રીમતી અંજનાબેન રાઠોડના કુશળ માર્ગદર્શન હેઠળ આખી પ્રક્રિયા આબેહૂબ અસલી ચૂંટણી જેવી જ ગોઠવવામાં આવી હતી। આ ચૂંટણીમાં બાળ સંસદની કુલ 11 વિવિધ સમિતિઓ માટે 22 ઉમેદવારો અને સ્કૂલ જીએસ એટલે કે સ્કૂલ પ્રમુખના પદ માટે 3 ઉમેદવારો મેદાનમાં હતા। આમ કુલ 25 બાળ ઉમેદવારોએ ભારે ઉત્સાહથી દાવેદારી નોંધાવી હતી। લોકશાહીના કાયદા અને નિયમો અનુસાર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં બાળ મતદારો ઓળખપત્ર સાથે ઉત્સાહપૂર્વક લાઇનમાં ઊભા રહીને પોતાના મનપસંદ પ્રતિનિધિને મત આપતા નજરે પડ્યા હતા। આ ચૂંટણીની સૌથી આકર્ષક બાબત એ હતી કે વિદ્યાર્થીઓ પોતાની પરંપરાગત વેશભૂષા સજીને ગર્વભેર મતદાન કરવા પહોંચ્યા હતા। ચૂંટણી તંત્રની જેમ શાળા વહીવટી મંડળ દ્વારા દિવ્યાંગ, બીમાર કે અશક્ત બાળકો માટે પણ ખાસ મતદાન વ્યવસ્થા ઊભી કરાઈ હતી, જે જોઈને પહેલી નજરે એમ જ લાગે કે જાણે કોઈ સાચી અને મોટી સામાન્ય ચૂંટણીનો માહોલ જામ્યો છે। આ સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્તની પ્રતિકાત્મક વ્યવસ્થા પણ ઊભી કરાઈ હતી, જેથી બાળકો આખી પ્રક્રિયા ગંભીરતાથી સમજે। મતદાનનો સમય પૂર્ણ થયા બાદ ભારે સુરક્ષા વચ્ચે તમામ ઉમેદવારો અને તેમના વરાયેલા મત એજન્ટોની પ્રત્યક્ષ હાજરીમાં બેલેટ પેપર ખોલીને મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી। જેવી મતગણતરી પૂર્ણ થઈ અને બાળ સંસદના વિજેતા ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત થઈ કે તરત જ આખી શાળા પરિસરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। સાથી મતદારોએ પોતાના વિજેતા નેતાઓને ફૂલહાર પહેરાવ્યા હતા અને ખભે બેસાડીને ઢોલ નગારાના તાલે ભવ્ય વિજય સરઘસ કાઢ્યું હતું। આમ બાળકોએ પોતાના ગુરુજનોના યોગ્ય માર્ગદર્શન હેઠળ ભારતીય લોકશાહીના આ મહાપર્વની અદ્ભુત અને પ્રેરણાદાયી ઉજવણી કરીને ભારે વાહવાહ મેળવી હતી। પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં લોકશાહીની સમજ કેળવાય તેમજ તેમનામાં સેવા, સંગઠન, નેતાગીરીની ભાવના જેવા ગુણોનું સિંચન થાય તે માટે આજરોજ અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી કરવામાં આવી હતી। તેના આગોતરા આયોજન મુજબ તારીખ 10મી જુલાઈના રોજ એક ચૂંટણીના નિયમો મુજબ એક જાહેરનામું પાડવામાં આવ્યું। ત્યારબાદ 15 તારીખે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા અને આજ રોજ 19 તારીખના રોજ મતદાન કરવામાં આવ્યું। એમાં લગભગ 11 ટુકડીઓ અલગ અલગ અને એક શાળાના જીએસની ચૂંટણી કરવામાં આવી। તમામ વિદ્યાર્થીઓએ પોતાના આઈ કાર્ડ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરી અને મતદાન કર્યું અને ત્યારબાદ મતદાનના અંતે મતગણતરી કરી તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા અને આ રીતે આજરોજ અમારી શાળામાં બાળ સંસદની ચૂંટણી સમાપન કરવામાં આવી। ભીલાવાસ પ્રાથમિક શાળાનો આ પ્રશંસનીય પ્રયોગ એ સાબિત કરે છે કે જો સાચું શિક્ષણ અને વ્યવહારિક જ્ઞાન શાળાના સ્તરેથી જ આપવામાં આવે તો આવતીકાલની પેઢી દેશના લોકતાંત્રિક મૂલ્યોનું જતન કરવા માટે વધુ સક્ષમ અને જવાબદાર બનીને ઉભરી આવશે। રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા।